તો ફાઇનલી મિત્રો આજે આવશે ચૈતરભાઈ વસાવા જેલની બહાર। જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર એક જ સમાચાર ચાલી રહ્યા છે, એક જ વાત ચાલી રહી છે કે આજે આવશે ચૈતરભાઈ વસાવા જેલની બહાર અને તેમની સાથે જે બે ખેડૂતો છે ને એ પણ જેલની બહાર આવશે। જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા હતા કે ચૈતરભાઈ વસાવા તો હવે જેલની બહાર નહીં આવે, એમને 7 વર્ષની જેલ પડવાની છે। જે મિત્રો ઘણા લોકો એવું કહેતા, જે મિત્રો ઘણા લોકો એવું કહેતા હતા કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે એટલે 7 વર્ષની જેલ પડશે અને એ જેલમાંથી 7 વર્ષ લગીન તો બહાર જ નહીં આવે, એવા ઘણા લોકો એવું પણ કહેતા। જે મિત્રો એ લોકોનું ઘણું ખોટું પણ પડ્યું છે અને ઘણા લોકો એવું કહે કે ચૈતરભાઈ વસાવા જલ્દી જલ્દી જેલમાંથી બહાર આવશે। જે મિત્રો એમ કહેવાય કે ફક્ત આદિવાસી સમાજના લોકો તો વધારે સપોર્ટ કરતા હતા તે ચૈતરભાઈ વસાવાને, કેમ કે એમના છે અને એક ધારાસભ્ય છે। જે મિત્રો આદિવાસી સમાજના લોકો માટે ચૈતરભાઈ વસાવા હરેક વસ્તુ કામ કરતા હોય છે। જ્યાં જ્યાં આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાને બોલાવે છે ત્યાં આવીને ઊભા રહી જતા અને આદિવાસી સમાજના લોકોનું કામ કરી દેતા। જે મિત્રો કેમ કે જ્યાં જ્યાં આદિવાસી સમાજના લોકોનું જે કામ અટક્યું હોય અને જે કામ ન થતું હોય ને એ ચૈતરભાઈ વસાવા પૂરું કરી દેતા। જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને જે 2023 નો કેસ છે ને અત્યારે 26 માં લેવાયો છે અને 7 વર્ષની જેલ પડી હતી। અને એ બાદ ઘણા એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવા ખુદ અને સાથે સાથે આ 9 લોકોને પણ જેલ પડી હતી। જે મિત્રો એ લોકો પણ બધા છૂટી ગયા છે, જેલની બહાર આવી ગયા છે। ચૈતરભાઈ વસાવાના ખુદ પત્ની શકુંતલાબેન પણ ચૈતરભાઈ વસાવાના પત્ની આવી ગયા છે બહાર અને ફક્ત ફક્ત 3 જણા ખાલી જેલની અંદર છે। જે મિત્રો કેમ કે આદિવાસી સમાજના એક ખેડૂતો, 2 ભાઈ છે જે મિત્રો અને ખુદ ચૈતરભાઈ વસાવા છે। આજે એમને ચૈતરભાઈ વસાવાને કોર્ટમાં રજૂ કરશે અને આજે એમને જામીન મુજબ થશે અને ચૂંટણીની મુજબ થશે। જે મિત્રો આજે એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે એવું કહેવામાં આવે છે। જે મિત્રો તો તમને શું લાગી રહ્યું છે મિત્રો? શું મિત્રો ચૈતરભાઈ વસાવા આજે એમ કહેવાય કે આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે? શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો, કેમ કે આવનારા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું અને આવી ચૈતરભાઈ વસાવાની તમામ અપડેટો હું તમારી સમક્ષ લાવતો રહું। એટલે જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો અને જલ્દી જલ્દી આ વિડીયોને શેર કરી દેજો। જય હિન્દ, જય ભારત।